જઈ એમને મંદિરે કીધું ભગવાને કાંઈ નથી કીધું, પણ થનાર વેવાણે કાંઈક કીધું છે. એણે કીધું હશે કે આપણે હવે લગ્ન કેમ કરીશું ને ના તારીખ હવે નજીક આવતી જાય છે ને બધી તૈયારી હાલતી હશે ને બે વેવાણ એવી જ વાતો કરો ને લગ્નની વાત કરીએ છીએ. મંદિરે જતી હતી ને વેવાણ મળ્યા. વેવાણે કીધું કે મીરા સગપણ કરવા માટે ના પાડે છે. હું ના પડે છે? હા, મને એ નથી ખબર પડતી કે મીરાએ અચાનક આવું નિર્ણય કેવી રીતે લીધો. અરે પણ મીરા ના ન પાડતા હોય, અરે મીરા ના ન પાડતી હોય, વેવાણે તારી યારે મજાક કરીએ છે. મજાક? આ મજાકની વાત છે. અને છોકરાઓ મજાક કરે ને, છોકરાઓ વાત કરે ને તો મજાક લાગે, પણ વડીલો વાત કરે ને ત્યારે મજાક ન હોય. અરે પણ આપણે મીરાને પૂછીને તો આ સંબંધ કર્યો હતો. મીરાની રાજી ખુશી હતી, બધી રીતે એ સંમત હતી આ સંબંધમાં, અને પછી જ આપણે આ સંબંધ કર્યો હતો. અને એને એકવાર નહીં 2 વાર પૂછ્યું હતું કે તું 100 વાર જ વિચારી લેજે પછી, કારણ કે એકવાર સંબંધ થઈ જાય ને તૂટશે ને તો એ બહુ મુશ્કેલ ભર્યું કામ છે. મેં તમને પહેલાં જ કીધું હતું ને કે તમે એને પૂછી જુઓ. આ જોયું, આ શું પરિણામ આવ્યું. હવે તો મીરાને મળવી ને પછી જ ખબર પડે. પણ મીરા ગઈ છે ક્યાં? બહાર ગઈ છે, આવતી જ હશે. એ તમને પણ કહીને ન ગઈ કે ક્યાં જાય છે? હું તો બહાર ગઈ હતી પણ તમે તો ઘરમાં હતા ને. અરે દીકરી છે એમાં હું વારંવાર કહેવાનું બહુ જો આવ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મીરા. શું થયું મમ્મી? એ તું મને પૂછે છે શું થયું, તે શું કર્યું? મેં તો કાંઈ નથી કર્યું. મજાક હશે, જોયું, એને ખબર જ નથી આ વાતની. તમે શાંત રહેશો, હું વાત કરું છું ને એની સાથે. મમ્મી, દૂધ છે ને મારાથી એક મિનિટ. દૂધ છે ને મારાથી ભૂલમાં ઢોળાઈ ગયું હતું. કસમથી મેં કાંઈ નથી કર્યું. પપ્પા, તમને ખબર છે ને કે હું કોઈ દિવસ આવું કંઈ કરું જ નહીં. સોરી મમ્મી, હું નહોતું. મીરા, હવે તું નાની નથી. મમ્મી, એવું થોડી હોય કે આપણે મોટા થઈ જઈએ તો આપણાથી દૂધ ન ઢોળાય, હે ને પપ્પા? અને આમે દીકરી ગમે એટલી, દીકરો કે દીકરી ગમે એટલા મોટા થાય ને પણ મા બાપની આગળ તો એ બાળક જ કહેવાય. ત્યાં મારી દીકરી ભલે ને મોટી ગમે એટલી થઈ ગઈ પણ એ મારો દીકરો છે, દીકરો. હા તો મીરા, તો ત્યાં સગાઈની ના પાડી એ નાનપણનું સમજીને ના પાડી કે મોટી થઈ ગઈ? અચ્છા, વાત કર સુધી પહોંચી ગઈ. પહોંચી જ જાય ને. એ મજાકનો કઈ પ્લાન કર્યો છે કે? મજાક નથી. હા પપ્પા, હા મજાક નથી. પણ શું કામ, શું કામ ત્યાં સગાઈની ના પાડી? જો મમ્મી, કોઈ કારણ છે? બોલવા દઈશ તો આપીશ ને કારણ, કે એમને આપી દઉં? આપું છું ને. જો મમ્મી, મને છે ને આદિ પસંદ નથી. કેવો ઈગો છે એને, એટલું એટીટ્યુડ કરે છે છોકરો. અને આમ પણ એ લુકિંગ વાઇઝ પણ મારા જેટલો સરસ તો નથી જ ને, એટલે મેં ના પાડી. હવે સગાઈની તારીખ નજીક આવવાની થઈ ત્યારે તું આવી રોન કાઢીને બેઠી છો તો પહેલા નથી કહેવાતું? આ તું તારા બાપને અને માની ઇજ્જત કાઢવા બેઠી છો. એમાં ઇજ્જત ક્યાં વહી જાય? નહીં મીરા, તારી મમ્મી કહે ને બરાબર છે. આ કઈ વડીલો વચ્ચેની વાત છે. આ સમાજમાં બધી આપણે કંકોત્રી છપાઈ દીધી, બધું નક્કી થઈ ગયું છે, તારીખે નક્કી થઈ ગઈ છે, વાડી બુક થઈ ગઈ છે, બધું નક્કી થઈ ગયું. અને હવે તું એન ટાઈમ એમ કે મારે સગાઈ નથી કરવી એટલે આ નહીં ચલાવી લઉં. તારે સગાઈ તો ન્યાજ કરવી પડશે. અને તને 1 વાર નહીં 2 વાર પૂછ્યું તું, 100 વાર કીધું તું, વિચાર કરી લેજે. છતાંય અત્યારે તું એમ કહેશો મને ના પડી જાય, હું ઢીંગલા પોતાના ખેલ છે. મેં હજુ હા નહોતી પાડી અને સગાઈ હજુ થઈ નથી ગઈ. ફક્ત ને ફક્ત આપણે લોકોએ 2 પરિવારોએ વાત કરી છે અને જ્યાં મારી સહેમતી તો છે જ નહીં ને. બંને પરિવારોના વડીલોના વચનનું શું? તમે લોકો છોકરાઓ આજકાલના બધું રમતમાં કાઢી લ્યો છો, પણ અમારે સમાજમાં ચાલવાનું હોય છે, સમાજની સાથે રહીને કામ કરવાનું હોય છે. તો અરે તો શું છે, સમાજને થોડી ઘર ચલાવવાનું છે મમ્મી. ઘર મારે ચલાવવાનું છે અને હું કહું છું કે મને આદિત્ય પસંદ નથી તો નથી. જોયું ને, આ મીરા મોટી થઈ ગઈ છે, આ તમારી સામે બોલવા માંડી છે ને. નાની છે, શું નાની છે, આ બધા નિર્ણયો જાતે લેવા માંડી છે. જો બેટા,
તારી સગાઈ નક્કી થઈ ને પછી આપણે 15 દિવસે આપણે બહાર પડ્યું હતા. 15 દિવસ તને વિચારવાનો સમય આપ્યો હતો અને છતાંય તું અત્યારે એમ કહેશો આ તારા બાપની ઇજ્જત સામે તો જો. પ્લીઝ પપ્પા 16મા દિવસે હજી મારી હા નથી આવી ને પહેલા તમે લોકોએ ફોન કરીને નક્કી કરી નાખ્યું હતું. મેં હજુ હા નહોતી પાડી અને અત્યારે પણ મારી હા નથી. મહેરબાની કરીને હવે તમારે જે કરવું એ કરો પણ આ ટોપિક મારી સામે નહીં લાવતા પ્લીઝ. આ નહોતી પડી એમ નાય નહોતી પડી તે. જોયું ને, કોઈ કારણ બતાવ્યા વગર જતી રહી. હવે શું જવાબ આપવાનો બધાને? મીરા, મારે તારી સાથે વાત કરવી છે. પણ મારે નથી કરવી ને. પણ મારે કરવી છે. So what? તારે સાંભળવી પડશે. હા તો કાન ખુલ્લા છે ને મમ્મી. અને બોલ. અને હું પૂછું ને એના જવાબ પણ તારે આપવા પડશે. અચ્છા, આ કોઈ ક્વેશ્ચન પેપર લઈને બેઠી છે મારી સામે કે તું જે સવાલ પૂછે એના જવાબ મારે આપવા પડશે? નથી આપવા જવાબ, મારી મરજી. મીરા, તું કેમ નથી સમજતી? તું મને એ કહે કે આ સગાઈ માટે ના કેમ પાડી? સાચું સાંભળવું છે? હા, કેમ કે તારા પપ્પા સામે કદાચ તું વાતનું ક્લિયરિફિકેશન ન કરી શકે, પણ હું તો તારી માં છું અને માં એક મિત્ર પણ હોય છે. તો પછી મને કહીશ? મમ્મી, સાચી હકીકત તો એ છે કે આદિમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. આઈ મીન નેચર વાઇઝ પણ સારો છે, દેખાવે પણ સારો છે, મને એનાથી કોઈ જ વાંધો નથી. પણ એના કરતાં કોઈ સારું પાત્ર મારા જીવનમાં છે જે મને આદિત્ય કરતાં વધારે સાચવે છે, વધારે પ્રેમ કરે છે અને જેને હું વધારે સારી રીતે ઓળખું છું. એટલે આ વાત પરથી એવું નક્કી થાય છે કે તે કોઈ બીજો છોકરો પસંદ કરી લીધો છે, એ પણ તારી મરજીનો. વાવ, તું તો સમજી ગઈ મમ્મી. હોશિયાર છે તું. હોય જ નહીં. મારી માં જો રહી. હા, મારી લાઈફમાં કોઈ છોકરો છે જે ફેસબુક દ્વારા મારો ફ્રેન્ડ બન્યો હતો. 1 વર્ષથી અમે લોકો ચેટિંગ કરીએ છીએ એકબીજા સાથે. પહેલાં એઝ અ ફ્રેન્ડ વાત કરતા હતા, ધીમે ધીમે લાગણી વધી અને હવે એવું લાગે છે કે એની સાથે પ્રેમ થઈ ગયો છે. લગ્ન તો એની સાથે જ કરીશું. તને શું લાગે છે કે તે તારી પસંદ બરાબર કરી છે અને માવતર જે શોધ્યું એ ખરાબ એમ? ના, મેં તમને ખરાબ કહ્યા જ નથી. એવું મેં કંઈ એસ્ટાબ્લિશ કર્યું જ નથી કે તમે ખરાબ છો અને હું સારી અથવા એ છોકરો સારો. તો પછી સગાઈનું નક્કી થયા પછી તે આ વાત બહાર કાઢી? મમ્મી, સગાઈ નક્કી થઈ ગઈ ને ત્યાં સુધી મને પ્રેમ નહોતો. અમે લોકો જસ્ટ વાતો કરતા હતા. પણ જ્યારે મારી સગાઈની વાત આવી ત્યારે મને એમ લાગ્યું કે ના, હું જેટલી એની સાથે સરસ રીતે રહી શકું છું ને એટલી કદાચ આદિ સાથે નહીં રહી શકું. બની શકે કે આદિ પૈસા ટકે એના કરતાં વધારે આગળ હોય, પણ પ્રેમ તો હું એને નહીં કરી શકું ને. બેટા, પ્રેમ શબ્દ ખાલી 8 અક્ષરનો છે, પણ પ્રેમ લગ્ન પછી પણ થાય છે. એવું જરૂરી નથી કે પ્રેમ કરીને લગ્ન કરો. લગ્ન કરીને પછી પ્રેમ થઈ શકે છે ને. અને પ્રેમ કરવો હોય તો પોતાના મા બાપને કરો. પણ આ સોશિયલ મીડિયા, તને શું લાગે છે કે આવી રીતના ઓનલાઈન પ્રેમ તને સારી રીતે સાચવી શકશે જીવનમાં? મમ્મી, તમારી વાત સાચી છે કે લગ્ન પછી પ્રેમ થઈ શકે, પણ એ વાત પણ તો સાચી છે ને કે જો લગ્ન પછી કોઈ બીજા સાથે અફેર કરવું કે પ્રેમ કરવો એ ગુનો હોય તો લગ્ન પહેલા કોઈ સાથે પ્રેમ હોય અને બીજાના નામનું મંગળસૂત્ર પહેરવું શું એ ખોટું નથી? મીરા, હવે એવું લાગે છે કે તને મારા કરતાં વધારે ખબર પડતી લાગે છે. હું તારી માં છું કે તું મારી? ના, માં તો તું જ મારી રહીશ. મને માં બનવાનો કોઈ શોખ નથી, પણ જ્ઞાન તો મારી પાસે વધારે છે, તારે માનવું જ પડશે. કારણ કે પ્રેમની વાત આવે ને તો મને બહુ બધી ખબર પડે છે. તમારા લોકોનું શું? તમે લોકો જ્યારે લગ્ન કર્યા ત્યારે આવું કંઈ નહીં હોય ને. તમારા મા બાપે જે પસંદ કર્યું તમે લગ્ન કરીને જતા રહ્યા અને ક્યારે વિચાર પણ નહીં કર્યો હોય કે બીજા કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થશે. અને મારું પણ એવું જ છે. જ્યારે એક સાથે પ્રેમ થઈ ગયો અને પછી બીજા બધા મને સારા ન લાગે. એ તો હું સાચી જ છું. એ તો તું નાદાન બુદ્ધિ છે ને એટલે તું સાચી કહે છે. અમને તો દુનિયાદારીનું ભાન છે કે દુનિયામાં લોકો કેવા હોય છે. મા બાપ જે દીકરીઓને 22 વર્ષ સાચવે છે
એ પ્રેમ ભૂલાઈ જાય છે ને આવા ઓનલાઈન ફાલતુ છોકરા મમ્મી હોય. પ્લીઝ, મેં એવું નથી કહ્યું કે મને તમારા લોકોનો પ્રેમ ભૂલાઈ ગયો છે અને તમારી મંજૂરી સિવાય મેં કંઈ કર્યું પણ નથી ને. હું ફક્ત વાત કરી રહી છું કે મમ્મી આદિત્યને મેં એટલા માટે ના પાડી છે બીકોઝ ઓફ કે મારી લાઈફમાં કોઈ બીજું છે. મેં હજી તમારી પરમિશન લીધા વગર કંઈ કર્યું નથી મમ. તો પછી આ વર્ષથી જે ચેટિંગ કરો છો, લાગણીમાં સંબંધ બંધાઈ ગયા હતા, હવે પ્રેમમાં બંધાઈ ગયા અને હવે સગાઈની વાત આવી ત્યારે તમે લોકો અત્યારે ફોડ પાડો છો કે ઓનલાઈન જે મેં પ્રેમ કર્યો હતો એની સાથે હું સગાઈ કરવા માંગુ છું. તો આ શું છે? અને મીરા, કાન ખોલીને સાંભળી લેજે, આ શક પણ હું ક્યારેય નહીં થવા દઉં અને અમારા વિરુદ્ધ તો ક્યારેય નહીં. ઠીક છે, તમારા વિરુદ્ધ કરીશ તો ના પાડશો, બાકી તો નહીં ને. એ તો જોયું જશે. અરે હાય. હાય. હા. સોરી. સોરી ફોર વોટ? હા, તને સગાઈની ના પાડી, તારું દિલ તૂટી ગયું હશે, તને ખોટું લાગી ગયું હશે, એના માટે આઈ એમ સોરી. હા, દિલ તો તૂટી ગયું છે પણ કઈ વાંધો નહીં, મેં સીવી નાખ્યું છે. સાચે? હા. અરે વાહ, તું તો બહુ સારો માણસ છે. તને દિલ સીવતા પણ આવડે? હા આવડે જ ને. તને શું થયું કે તું મને ના પાડે તેમ? અરે સારું કર્યું કે તે મને કહી દીધું કે હા સગાઈ કરવા હું નથી માંગતી. બાકી હું જ ના પાડવાનો હતો અને તને કહેવાનો હતો કે સોરી આપણી સગાઈ નહીં થઈ શકે. કેમ? કેમ કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું અને એ સાથે લગ્ન કરવા માંગુ છું. પ્રેમ? તું? હા. બિચારી ફસાઈ. સારું ને, સારું કહેવાય, મસ્ત ગમ્યું મને. કોણ છે છોકરી? તારે જાણીને શું કામ છે? એ વાત પણ સાચી છે. મારે શું, જે હોય તે. હું તો બચી ગઈ ને. હા તું બચી ગઈ અને હું પણ બચી ગયો. હા તારી જેવી મૂર્તિ સાથે લગ્ન કરત. હા અરે રે રે રે, આખી જિંદગી મારી તો હેરાન થઈ જાત. સંભળાવે છે શું એમાં? એક તો હું તને સોરી કહું છું, મને ગિલ્ટી ફીલ થાય છે કે બિચારાનું દિલ તોડી નાખ્યું, બિચારાને સીવવું પડ્યું અને ઉલટાનું તું મને જ બોલે છે. ના ના બોલતો નથી, ખાલી કહું છું. કેમ કે જો તને કહેવું તો પડે ને, કારણ કે તને ઈગો બહુ ને. હા હા છે, અદા કરી લે તારી. હા કારણ કે તું મોરલી છે ને, આ કળા તને આવડતી નથી પણ છતાંય કળા કરવા જાય છે. નીચે રાખો, પાંખોને નીચે રાખો. હા ભાઈ હવે ના પાડવાનું કારણ તો હું પણ પૂછી શકું ને. પૂછી શકે ને, પણ હું કહીશ નહીં. જેમ તે મને કઈ ના કહ્યું ને એમ જ. સારું થયું, કઈ કારણ ન હોવા છતાં પણ તે ના પાડી દીધી. ઘરે બધા ખીજાતા હશે ને તને? બહુ જ. મને બહુ મજા આવી. યસ, હજી વધારે ખીજાય તને. પણ ખીજાય છે એ વાત તારી સાચી, પણ જે કારણવાળી વાત હતી ને એ ખોટી. કારણ તો મેં બહુ મસ્ત આપ્યું છે, ઠોસ કારણ આપ્યું છે, જે કારણને બધાને માનવું જ પડે. માની લીધો, તંબુરો ખોટાડી એક નંબરની. સાચું. શું કારણ આપ્યું એ તો પૂછ. શું કારણ આપ્યું બોલ ને. એ જ એક નંબરનો બુદ્ધિ વગરનો વ્યક્તિ છે, લુકવાઇઝ પણ સારો નથી અને ઈગો અને એટીટ્યુડ તો એટલું કરે છે ને જાણે પોતે કંઈક મહાન કલાકાર હોય, સ્ટાર, યુ નો. સેમ ટુ યુ. તે હું પણ પણ મારા બાને એ જ કહેતો હતો કે મને એક નંબરની હિરોઈન જેવી લાગતી નથી, છતાંય તે પોતાની જાતને હિરોઈન સમજે છે અને મને જરાય ગમતી નથી. હા તમે લોકો એકબીજાને ઓળખો છો ને હું તો એને વર્ષોથી ઓળખું છું. હા ન્યા મારું નક્કી ન કરો. ન પાડી દો. હાથ જોડી જોડીને ભગવાન સામે એટલી જ પ્રાર્થના કરતો હતો કે આ કોઈ દિવસ મને ન ભટકાય અને એ જ થયું. ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. મારી સાંભળી લીધી. તારી પહેલા ભગવાનને પ્રાર્થના મેં કરી હતી, સમજી ગયો ને? તે તો ખાલી પ્રાર્થના જ કરી હતી ને. મેં તો શ્રીફળ પણ વધેર્યું હતું અને એ પણ 2. મારે પણ ફોડવાના છે 2, એ પણ તારા માથા ઉપર. ફ્રી થાય ને તો આવી જજે. એમ તો મેં પાણોય માન્યો છે અને એ હું તારા માથા પર ફોડીશ. પતી ગયું. તો હવે સિરિયસ ટોપિક ઉપર આવું. મારે તારી સાથે કોઈ સિરિયસ વાત નથી કરવી. અને સાંભળ, આ તારો પાવર છે ને તારી પાસે રાખજે. હા સામે ભટકાણીને હવે આજ પછી ક્યારે મળતી પણ નહીં. તારું કોઈ કામ નથી મારે. તો અહીંયા તારું કામ કોને છે? મારે ક્યાં મારા ઘરના વાસણ તારી પાસે ધોવડાવવાના છે? વાત કરે છે. હું ધોવે નહીં, પાટું મારીને ફગવી દઉં તારા બધા વાસણ ને તને પણ. બસ હા બસ, ચાલ હવે થોડી ઓવર એક્ટિંગ ઓછી કર. તું પણ આમ ઓછી કર. આદિ સાચું કહું ને તો સગાઈ તોડવાનું એક ઠોસ કારણ છે મારી પાસે. સારું થયું તું મળ્યો ને, તો તને હવે જણાવી જ દઉં. આ તને એમ ન લાગે ને કે મેં આવું શું કામ કર્યું હશે? હા હા
સારી વાત કહેવાય, પ્રેમથી વાત કરે છે. હા બોલ ને, શું કામ કર્યું? કરવી પડે એમ છે ને એટલે એકચ્યુઅલીમાં છે ને મારી લાઈફમાં કોઈ બીજો છોકરો છે. મરી ગયો બચારો. તું શું કામ મરી ગયો? કોણ હશે હે હા દુખી આત્મા જેને તું ભટકાણી? હવે બોલ શું? અરે એમ ખાલી કહેતો હતો કે સારું કહેવાય ને, તને પણ કોઈ પ્રેમ કરે, બહુ નવાઈની વાત કહેવાય. નવાઈ તો મને પણ લાગી જ્યારે તે ના પાડીને મારી સાથે સગાઈ કરવાની. કે બિચારો, જોયું ને, કૂતરાના કરમમાં દૂધ પાક ના હોય ને. હા દૂધપાક કડવો ના હોય ને. પતી ગયું? પતી ગયું, મારું તો ક્યારનું પતી ગયું છે. હા હું તો ફક્ત એ જ જાણવા માંગતો હતો, જે તે જણાવી દીધું કે તે ના શું કામ પાડી. પણ કઈ વાંધો નહીં, તે ના પાડી દીધી ને, મને બહુ ખુશી થઈ, બહુ એટલે બહુ. હું તો એટલો ખુશ થયો ને કે મારા ઘરે મારે સામેથી કહેવું ના પડ્યું, કારણ કે હું કહેતો તો એ લોકો વાત મારી માનતા નહોતા. અને તારી બેનપણી કાજલ, મારી બેન, એને પણ બહુ હરખ હતો આપણા બંનેની સગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય. પણ ના. એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટ, હા, ઓવર એક્ટિંગ. ખુશી ખુશી ખુશી. ચાલ હવે પતી ગઈ ને વાત? હા પતી ચલો. ગઈ. બીજી વાર ભટકાતે નહીં કોઈ દિવસ મારી સામે. ચાલ નીકળ. હા તો અહીંયા કોને શોખ છે? સાચું પણ ના કહેવાય કોઈને.